સમાચારની શરૂઆત કરીએ સૌથી પહેલા વાત કરીશું તો લોકસભાની ચૂંટણી હવે જે પ્રકારે આવવાની છે ને તેની પહેલા રાહુલ ગાંધીની ન્યાય યાત્રા કે જે ગુજરાતમાં પ્રવેશી હતી 7 તારીખે ગુજરાતમાં પ્રવેશી હતી અને ત્યારે આજે તેનો અંતિમ દિવસ છે અને અંતિમ દિવસે ખાસ કરીને જે બારડોલી ખાતે તે પ્રવેશી છે અને આજે જેનું પૂર્ણાહુતિ પણ થવાની છે અને પૂર્ણાહુતિ સમયે ખાસ કરીને જે જનસભાને સંબોધન કરવાના છે તેમના સ્વાગત માટે મોટા મોટા બેનર સાથે તમામ લોકો કે જે ઉમટી પડ્યા છે યુવાઓ મહિલાઓ ખાસ કરીને જે રાહુલ ગાંધીનું સ્વાગત કરવા માટે હાલ તો ઉમટી પડી છે અને તેમાં પણ જે પ્રકારે ખાસ વાત કરીએ તો હવે મોટી સંખ્યામાં લોકો પણ ક્યાંક ને ક્યાંક આ યાત્રામાં અત્યારે જોડાઈ રહ્યા છે મહિલાઓ મોટી સંખ્યામાં જે પ્રકારે જોવા મળી રહી છે યુવાઓ પણ ક્યાંક ને ક્યાંક આ જે યાત્રામાં ખાસ કરીને જોવા મળી રહ્યા છે યાત્રા વ્યારા ખાતે પહોંચી રહી છે ત્યારે કહી શકાય કે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભવ્યથી ભવ્ય રીતે રાહુલ ગાંધીનું સ્વાગત કરવા માટે મહિલાઓ અહીંયા ઉપસ્થિત થઈ ચૂકી છે આપણી સાથે જ છે શું માનવું છે જે રીતે ભારત જોડો યાત્રા વ્યારા ખાતે આવી રહી છે શું કહીશો રાષ્ટ્રીય નેતા રાહુલજી અમારા તાપી જિલ્લામાં ભારત જોડો ન્યાય યાત્રા લઈને આવી રહ્યા છે ત્યારે અમે તાપી જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ વતી અમે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે દેશની અંદર ખેડૂતો યુવાઓ બેરોજગારી ચાલી રહી છે અમારા હકના અધિકારો અને નારી ન્યાય આપવા માટે આજે આ ન્યાય યાત્રાને લઈને આખા દેશની અંદર ભણકારા વગાડી રહ્યા છે ત્યારે અમે તાપી જિલ્લાની અંદર મહિલા કોંગ્રેસ સમિતિ વતી અમે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આગામી દિવસોમાં લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે એ ઇલેક્શનને કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે આ કોંગ્રેસનો ગઢ વિસ્તાર હતો જે તે સમય આજે ભાજપનો ગઢ વિસ્તાર બની ચૂક્યો છે આ કોંગ્રેસના ગઢમાં અત્યારે અમે જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અમે અમારે પાર્ટીના આદરણીય રાહુલજીને જીતાડવા માટે અમે તનતોડ મહેનત કરીશું અને લોકો પણ સાથે છે અને લોકો પણ અમારા કોંગ્રેસ પાર્ટીના સાથે સમર્થનમાં છે અને કઈ રીતે જોઈ રહ્યા છો યાત્રાને લઈને શું કહેજો આજે જ્યારે અમારા આદરણીય રાહુલ ગાંધીજી આવે છે અહીંયા તો અમને ખૂબ જ ખુશીની લાગણી છે અને આ યાત્રા ખૂબ જ સફળ થઈ રહી છે એવું લાગે છે કે જ્યાં પણ એ લોકો ગયા છે ત્યાં એમને લોકચાહના મળી છે અને રાહુલ ગાંધીજીએ જે યાત્રા કાઢી છે એ ખૂબ સારી વાત છે યુવા ન્યાય યુવા ન્યાય પછી આર્થિક ન્યાય એ રીતે જે ન્યાય છે અમને અને જે દેશમાં જે ચાલી રહ્યું છે એના માટેની જે ન્યાય યાત્રા છે અને ખૂબ જ સફળ થશે અને અમે એના માટે ખૂબ જોરમાં કામ કરવાના છે ઇલેક્શનને લઈને શું કહેવું લોકસભાના ઇલેક્શનને લઈને થોડું પરિવર્તન આવે એવું લાગી રહ્યું છે અને લોકોમાં પણ હવે જાગૃતિ આવી રહી છે એટલે લોકસભાની ચૂંટણીમાં થોડું પરિવર્તન આવશે એવો અમને વિશ્વાસ છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો રાહુલ ગાંધીની યાત્રાને લઈને શું કહીશો રાહુલ ગાંધીની યાત્રાને લઈને અમે એવું કહીએ છીએ આદરણીય રાહુલજી જ્યારે અમારે ત્યાં આવી રહ્યા છે તાપી જિલ્લામાં ત્યારે અમારે આખા તાપી જિલ્લામાં ખુશીની લહેર છે અને પરિવર્તન પણ ચોક્કસ આવશે એવી અમને પૂરી ખાતરી છે અને તાપીમાં જ્યારે કોંગ્રેસનું ગઢ છે ત્યારે કોંગ્રેસ પણ અત્યારે આવશે જ એવી અમને પૂરી આશા છે વાત કરવામાં આવે તો જે રીતે રાહુલ ગાંધીની યાત્રા જે ભારત જોડો યાત્રા છે તે હાલ વ્યારા ખાતે પહોંચવાની છે તેને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો એટલું જ નહીં પરંતુ સુરક્ષાના ભાગરૂપે તમામ જગ્યાઓએ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આપણી સાથે અન્ય પણ કાર્યકર્તાઓ છે તેમની સાથે જ વાત કરીશું શું માનવું છે ભારત જોડો યાત્રા રાહુલ ગાંધીજી અહીંયા આવી રહ્યા છે કેવો ઉત્સાહ છે કેવા પ્રકારની તૈયારી રાહુલ ગાંધી અહીંયા આવી રહ્યા છે ત્યારે અમારા તાપી જિલ્લો આદિવાસી જિલ્લો છે અને બધા ઉત્સુક છે આનંદ છે ભારત જોડો યાત્રા માટે ખૂબ સરસ પ્રતિસાદ મળી રહેલો છે આખા ગુજરાતમાં અને અહીં પણ તાપી જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે છે અને એમને સમર્થન માટે અને એમનું જે કાર્ય છે એની પાછળ લોકો હંમેશા સાથે રહે છે અને હંમેશા એમને કરવામાં આવે તો ભારત જોડો યાત્રા ચાલે રાહુલ ગાંધીની આવી રહી છે ત્યારે કહી શકાય કે કોંગ્રેસના નેતાઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવા મળે આપ કઈ રીતે રાહુલ ગાંધીની યાત્રા જોઈ રહ્યા છો કેવો ઉત્સાહ રાહુલ ગાંધી આખા દેશની અંદર જે ખરાબ ચાલી રહ્યું છે અને લોકોને સામાન્ય માણસને ન્યાય મળતો નથી એના માટે રાહુલ ગાંધી આખા દેશમાં ફરે છે અને ખાસ કરીને તાપી જિલ્લાના વ્યારાની અંદર જે આવ્યા છે તો અમે એનું ઉષ્માભર્યું સ્વાગત કરવા માટે અમે બધા ઉત્સુક છીએ
વાત કરવામાં આવે તો જે રીતે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જ્યારે વ્યારા ખાતે પહોંચી રહી છે ત્યારે કહી શકાય કે વિવિધ પ્રકારના બેનરો સ્વાગતના લાગવામાં આવ્યા છે. મહિલાઓ દ્વારા પણ કહી શકાય કે અલગ રીતે સ્વાગત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આવી રહી છે, શું કહે છો? ભારત જોડો યાત્રામાં આજના દિવસોમાં એવું છે કે આ દેશમાં લોકશાહી તંત્રને ખાળે ગયેલું છે, ન્યાયતંત્ર ખાળે ગયેલું છે અને લોકોને જે ગરીબ લોકોને જે મળવું જોઈએ તે નથી. ફક્ત 2% મૂડીપતિઓ પોહાઈ રહેલા છે અને 85% લોકો સામાજિક રીતે, આર્થિક રીતે, રોજગારી ક્ષેત્ર, બેરોજગારી ક્ષેત્ર પીછાઈ રહેલા છે. તેનો ન્યાય માટેની આ યાત્રા છે. આ કોઈ પાર્ટી કેડરની વાત કરતાં બી અમારે લોકોને ન્યાય મળે એવો અમારા રાહુલ ગાંધી ઈચ્છી રહેલા છે. તેના માટે આ યાત્રા ચાલી રહેલી છે. આગામી દિવસોમાં લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, કારણ કે આ જ વિસ્તાર જે તે સમયે કોંગ્રેસનો ગઢ વિસ્તાર ગણાતો આજે ભાજપનો ગઢ વિસ્તાર ગણાય છે. શું પરિવર્તનમાં એવું છે કે લોકોને અત્યારે પડતી મુશ્કેલી, લોકો પોતે સજાગ થઈ ગયેલા છે. તે અગર સજાગ થઈને એ લોકો સમય આવશે ત્યારે જવાબ આપશે અને લોકો સુધી પહોંચવાની અમારી તજવીજ છે. અને લોકોને ન્યાયતંત્ર, બેરોજગારી, શિક્ષણ, આરોગ્ય, આ ક્ષેત્ર અને આર્થિક રીતે રોજગારીના જે મૂળ પાયા ઢીલા થઈ ગયેલા છે, નબળા થઈ ગયેલા છે અને સામાન્ય માણસને કોઈ ધ્યાને લેતું નહોતું, તેની વાત કરવા માટે, ન્યાય અપાવવા માટે આ યાત્રામાં રાહુલ ગાંધી આવે છે. બિલકુલ વાત કરવામાં આવે તો ભારત જોડો યાત્રાને લઈને જ્યારે રાહુલ ગાંધી વ્યારા ખાતે પહોંચી રહ્યા છે તેને લઈને લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. કેમેરામેન રાહુલ આહિરે સાથે મયુર મિસ્ત્રી, સુરત. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા વ્યારા ખાતે પહોંચી રહી છે તેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. કહી શકાય કે આદિવાસી જે સંસ્કૃતિ છે, જે નૃત્ય કરીને રાહુલ ગાંધીનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવાના છે તેને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહત્વની વાત છે કે રાહુલ ગાંધી થોડાક સમયમાં વ્યારા ખાતે પહોંચવાના છે. કહી શકાય કે આપણી સાથે જ છે સહયોગી સંવાદદાતા નીરવભાઈ, તેમની સાથે થઈને વાત કરશું. નીરવભાઈ, શું માનવું છે, રાહુલ ગાંધી અહીંયા આવી રહ્યા છે, કેવો ઉત્સાહ છે, કેવો માહોલ? જે ચોક્કસ છેલ્લા 2 દિવસથી રાહુલ ગાંધીજીની જે ન્યાય યાત્રા છે તે આદિવાસી બેલ્ટમાં ફરી રહી છે. આજે પણ આ યાત્રા તાપી જિલ્લામાં આવી પહોંચી છે. આ જે વિસ્તાર છે તે આદિવાસી વિસ્તાર છે, જેને લઈને જે આદિવાસીઓમાં જે ખાસ કરીને ખાસો ઉત્સાહ જોવા મળે છે. હાલ આપણે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે યાત્રા છે તે આવી પહોંચી છે અને લોકોમાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાત કરવામાં આવે તો વ્યારા ખાતે આ યાત્રા આવી પહોંચી છે, અનેરો ઉત્સાહ જોવા મળે છે. ભવ્યથી ભવ્ય રીતે રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવે છે. મહત્વની વાત એ છે માંડવી ખાતે વહેલી સવારે આ યાત્રા પસાર થઈ હતી ને ત્યારબાદ બારડોલીથી. તો જે પ્રકારે અનેરો ઉત્સાહ જે પ્રકારે જોવા મળી રહ્યું છે, તમામ લોકોમાં જે પ્રકારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જે પ્રકારે વાત કરીએ તો રાજ બબ્બર પણ જે પ્રકારે બારડોલી ખાતે પહોંચ્યા છે. રાહુલ ગાંધીની જે ન્યાય યાત્રા બારડોલી ખાતે આવી છે અને તેને જોતા જે પ્રકારે તેમણે પણ પોતાની પ્રતિક્રિયા કે જે ખાસ આપી હતી. અને આ સિવાય તમામ જે મોટા કાર્યકરો છે કે જે પણ તે પહોંચી ગયા છે
અને રાહુલ ગાંધીને આવકારવા માટે તમામ જે લોકો રાહ જોઈ રહ્યા છે. તો હવે આજે પૂર્ણાહુતિ છે ગુજરાતમાં આ યાત્રાની, અને ખાસ જે પ્રકારે જનસભાને સંબોધન પણ જે પ્રકારે કરવાના છે તમામ લોકો, અને રાહુલ ગાંધી સંબોધન કરશે અને જનસેલાબ પણ ક્યાંક ક્યાંક જોવા મળી રહ્યું છે. અને યાત્રા ગુજરાતમાં પણ સફળ નીવડી છે તેવો પણ દાવો તમામ જે કોંગ્રેસના નેતાઓ છે તે તમામને કરી રહ્યા છે. લોકોની મોટી સંખ્યા પણ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે. તમામ જે પ્રકારે દ્રશ્યો આવી રહ્યા છે તે તમામ દ્રશ્યોમાં પણ જે પ્રકારે દેખાઈ રહ્યું છે કે રાહુલ ગાંધીને આવકારવા માટે જે પ્રકારનો જનસેલાબ કે જે ઉમટેલો જોવા મળી રહ્યું છે. તો હાથમાં જે પ્રકારે તિરંગા સાથે અને અન્ય વાત કરીએ તો કોંગ્રેસના ઝંડા સાથે તમામ જે લોકો ઉમટી રહ્યા છે. જે પ્રકારે આપણે વાત કરીએ તો ખાસ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જે ગઠબંધન થયું છે તેને લઈને આમ આદમી પાર્ટી પણ જે પ્રકારે ત્યાં પહોંચી છે ખાસ રાહુલ ગાંધીને આવકારવા માટે. અને લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક જે પ્રકારે તમામ રીતે જે પ્રકારે હેટ્રિક ન લઈ શકે આ વખતે તેને લઈને ખાસ જે તૈયારીઓ છે કે જ્યાં કોંગ્રેસની સામે આવી રહી છે. પરેશ ધાનાણી પણ જોવા મળી રહ્યા છે જ્યાં પહોંચ્યા છે રાહુલ ગાંધીની આ યાત્રામાં, અને તમામ અંશે આ જે યાત્રા સફળ થાય અને જે હેતુ સાથે આ ન્યાય યાત્રા નીકળી છે તે હેતુસર થાય તે તમામ પ્રયત્નો તમામ કોંગ્રેસના જે નેતાઓ દ્વારા કે જે થઈ રહ્યા છે. વડાપ્રધાન બનાવવાના છે એટલે અમે છે ને બધા જ આજે રેલીમાં જોડાયા છે. અને આજે અમારા રાષ્ટ્રીય નેતા છે કે રાહુલ ગાંધી, એના માટે અમે એમને જોવા માટે મળવા માટે આવ્યા છે. શું કહેશો કે કઈ રીતે જોઈ રહ્યા છો? ભાઈ બોલું, હું માજી વિધાનસભા અધ્યક્ષ 162 મજૂરા સુરત. મારું કહેવું તાત્પર્ય એ છે કે આ ભ્રષ્ટ સરકારની અંદર જે ખોટા વાયદાઓ કરીને જે મોદી સરકાર ચાલી રહી છે એની સામે જે રાહુલજીએ જે પગપાળા ભારતની યાત્રા કરીને જે ઉદ્દેશ્ય અને જે મેસેજ આ ભારતના દેશના લોકોને આપ્યો છે કે આ તોડવા માટે નહીં પણ જોડવા માટે અમે ચાલી રહ્યા છે. અને અમારા જે 5 ન્યાય છે, શ્રમિક ન્યાય, યુવા ન્યાય, મહિલા ન્યાય અને બીજા અન્ય, અને ટોટલ 5 ન્યાયોની માટે અમે રાહુલજી જે આખા ભારત દેશની અંદર ભ્રમણ કરી રહ્યા છે અને નોકરી, રોજગાર, મહિલા અત્યાચાર વતી જે લડી રહ્યા છે એનું અમે સમર્થન કરીએ છીએ. અને એ સમર્થનને લીધે આજે તમે જુઓ તાપી જિલ્લામાં સાહેબ આવી રહ્યા છે, અમારા આદરણીય રાષ્ટ્રીય લોકનેતા. એ ભવ્ય સ્વાગત સાથે અમે તૈયારી કરવા માટે એમનું સ્વાગત કરીએ છીએ. અને આવનારી 2024ના લોકસભાની ચૂંટણીની અંદર અમે જંગી બહુમતીથી બારડોલી લોકસભા સીટ જીતાડી આપવાનો અમે માનો છે. તાપી જિલ્લો જે તે સમયે કોંગ્રેસનો ગઢ વિસ્તાર ગણાતો ને આજે ભાજપનો ગઢ વિસ્તાર ગણાય છે. અને આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે, પરિવર્તનને લઈને શું? પરિવર્તન નથી આમાં. ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે બની 2014ની અંદર પ્રથમ વખત નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા અને જે સીમાંકન બદલાયું એમાં સુરતનો અને કામરાજનો જે ભાગ જે ખરો એ જે થોડો ઉમેરાયો અંદર 5 લાખ 7 લાખ વોટરોનો, એને કારણે આ લોકસભાની અંદર માર પડ્યો છે. બાકી આ લોકસભા આદિવાસી ક્ષેત્રની અંદર કોંગ્રેસ ક્યારેય હારે નહીં. ગુજરાતમાં લોકસભા સીમાંકનને કારણે આ હાર થઈ છે અમારી, જેમાં સુરત શહેરનો ભાગને મેળવી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં ઇલેક્શનને લઈને શું કહેશો? ગુજરાતમાં લોકસભાના ઇલેક્શનને લઈને એટલું ચોક્કસપણે હું કહીશ કે મને અત્યારે દેખાઈ રહ્યું છે કે કંઈક ને કંઈક પરિવર્તન ચોક્કસ ઘણી સીટો પર આવશે એવું મને લાગી રહ્યું છે. ઘણી સીટો વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી વ્યારા ખાતે પહોંચી રહ્યા છે, તેમનો કાફલો હાલ પહોંચી ગયો છે, તમામ દિગ્ગજ નેતાઓ પણ પહોંચી ગયા છે. અને કહી શકાય કે થોડાક સમયમાં જ રાહુલ ગાંધીનો કાફલો પણ અહીંયાથી પસાર થવાનો છે. ત્યારબાદ રાહુલ ગાંધી જનસભાનું સંબોધન કરશે. કેમેરામેન રાહુલ આયરે સાથે મયુર મિસ્ત્રી, સુરત. તો આગળ વાત કરીએ તો જે ન્યાય યાત્રા ચાલી રહી છે તેમાં કોંગ્રેસ અને શ્રીરામ સેનાના કાર્યકરો કે જે સામે આવી ગયા છે તેવું જે વાત સામે આવી છે. શ્રીરામ સેનાના કાર્યકરોએ જય શ્રીરામના નારા કે જે લગાવ્યા હતા. કોંગ્રેસના કાર્યકરો બાબા સાહેબનો ફોટો તેમને બતાવ્યો હતો. તો સામે એકબીજા પર જે પ્રકારે આ રીતે જે આક્ષેપબાજી પણ કરવામાં આવી હતી. ફોટો બતાવીને રાહુલ ગાંધી જિંદાબાદના નારા કે જે લગાવાયા હતા. રાહુલ ગાંધીની જે પ્રકારે કહી શકાય કે પોલીસે બંને જૂથોને એક પ્રકારે અલગ પણ જે કર્યા હતા અને પોલીસે આમાં ક્યાંક ને ક્યાંક જે પ્રકારે વચ્ચે પડી છે અને તે બંને જૂથોને ક્યાંક ને ક્યાંક અલગ કે જે પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે. તો રાહુલ ગાંધીની ન્યાયયાત્રામાં પણ બબાલના કિસ્સા કે જે જોવા મળ્યા છે. શ્રીરામ સેનાના કાર્યકરો
કે જે ત્યાં આવી પહોંચ્યા હતા અને રાહુલ ગાંધીની સામે જય શ્રી રામના નારા કે જે લગાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ત્યારે કોંગ્રેસે તેનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો, અને ત્યારથી જ જે કોંગ્રેસને ઘેરવામાં આવી રહી છે રામ મંદિરના મુદ્દે. પરંતુ જે કોંગ્રેસ કહી રહી છે કે રામ મંદિરના મુદ્દે ભારતીય જનતા પાર્ટી રાજનીતિ કરી રહી છે ને તેના જ કારણે ત્યાં નહીં જાય કોંગ્રેસના કાર્યકર, તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારથી જ જે કોંગ્રેસનો અને જે ખાસ કરીને જે પ્રકારે રાહુલ ગાંધીના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે, અને ત્યારે આ જે ન્યાય યાત્રામાં પણ જે શ્રીરામ સેનાના કાર્યકરો આવી પહોંચ્યા હતા અને જય શ્રીરામના નારા રાહુલ ગાંધીની સામે લગાવવામાં આવ્યા હતા. તેની સામે બાબા સાહેબનો ફોટો બતાવીને રાહુલ ગાંધી જિંદાબાદના નારા કે જે કોંગ્રેસી કાર્યકરો દ્વારા બોલાવવામાં આવ્યા હતા. આ દ્રશ્યો જે સામે આવ્યા છે જ્યારે જે કિસ્સો બન્યો હતો જય શ્રી રામ સેના કે જે ત્યાં આવી પહોંચી હતી ત્યારના દ્રશ્યો છે, અને ખાસ કરીને ત્યાં બબાલ જેવી સ્થિતિ પણ જોવા મળી હતી. તો સામે પક્ષે કોંગ્રેસ દ્વારા બાબા સાહેબનો ફોટો બતાવવામાં આવ્યો અને રાહુલ ગાંધી જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. તો પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બંને જે જૂથ તેમને અલગ કરવામાં આવ્યા હતા. તો આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યારે જે જય શ્રી રામ સેના આવી હતી અને ન્યાય યાત્રા જ્યાંથી નીકળી રહી હતી ત્યાં જય શ્રી રામના નારા કે જે આ શ્રીરામ સેના દ્વારા લગાવવામાં આવ્યા હતા. તો બંને જૂથ કે જે સામે આવી પહોંચ્યા હતા અને એકબીજા સામે જે પ્રકારે નારેબાજી કરવામાં આવી હતી, ત્યારે પોલીસે વચ્ચે પડીને જે બંને જૂથ કે એમને અલગ કર્યા હતા. તો નિર્વાણ ન્યૂઝ પર આપ જે આ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો હાલ, જ્યાં શ્રીરામ સેનાના કાર્યકરો જ્યારે આવી પહોંચ્યા અને ખાસ કરીને જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા અને સામે પક્ષે જે પ્રકારે વાત કરીએ તો બાબા સાહેબનો ફોટો બતાવીને રાહુલ ગાંધી જિંદાબાદના નારા પણ લગાવવામાં આવ્યા હતા. તો બંને જૂથ જે પ્રકારે આમને સામને જે આવી ગયા હતા, જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અને થોડી ક્ષણો બાદ તાત્કાલિક પોલીસ પણ આવી પહોંચી અને પોલીસે બંને જૂથોને ક્યાંક ને ક્યાંક અલગ કર્યા હતા અને યાત્રા કે જે આગળ વધી હતી. તો રામ મંદિરના મુદ્દે પણ ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધીને ન્યાય યાત્રામાં પણ ઘેરવાના પ્રયાસ કે જે સામે આવ્યા હતા. આગળ વાત કરીએ લોકસભાની ચૂંટણીના પડઘમ જોવા મળી રહ્યા છે, ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થવાની ગણતરીના દિવસો હવે બાકી છે. તે પહેલાં જ ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને